ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે એઆઈ ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હવે રખડતી ગાયો અને તેના માલિકોને પકડવા માટે સીસીટીવી પ્લસ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નવું સમીકરણ અમલમાં આવવા જઈ રહ્યું છે. જે રીતે ગુનેગારોને પકડવા ફિંગરપ્રિન્ટ ઉપયોગી થાય છે, તેમ હવે ગાયના નાકની ડિઝાઇન પરથી તેની ઓળખ કરવામાં આવશે. ગાયનું નાક બનશે તેનું બાયોમેટ્રિક આઈડી. ગાંધીનગર સ્થિત એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં ડીપ લર્નિંગ મોડેલનો ઉપયોગ થશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેમ માણસના અંગૂઠાના નિશાન અલગ હોય છે, તેમ દરેક ગાયના નાકની રચના, આંખો અને ચહેરાના નિશાન પણ યુનિક હોય છે. આ એઆઈ મોડેલ ભીડમાં પણ ગાયને સ્કેન કરી લેશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટાબેઝ સાથે મેચ કરી તુરંત જણાવી દેશે કે આ ગાય કોની છે.